શાબાશ લે, આજ તો છે ને ધૂળેટી રમી રમીને થાકી રહી. હવે એક કામ કરું, ડંકે છે ને હાથ પગ ધોઈ લઉં ને પછી ઘરે જઈને ખાઈ લઉં. અરે બાપરે, આમ તો જો આ ગાંડા ઓલા કલર માં છે ને મરસું ભેરવી ભેરવીને પિચકારી ભરે છે, અને આ પિચકારી જો અમારી માથે ઉડાડે તો અમને આખું અને આખું શરીર ભરવા માંડે. એક કામ કરું, ઘરે જઈને છે ને મારા બા ને મારા બાપુ ને બધાને કહી દઉં. આમ તો જો કેવું કરે છે. મારી વાહે નો આવતા, મારી વાહે નો આવતા. અરે બાપરે, ભાગો. એ ધુરાડી આવી, રમો રમો છોકરા રમો. એક કેસરીયો રંગ તને લાગ્યો ઓલી ડોસી, કેસરીયો રંગ તને લાગ્યો રે. એ રમો છોકરા રમો. એ કેસરીયો રંગ તને લાગ્યો ઓલી ડોસી, કેસરીયો રંગ તને. એ તમારી માને ઊભા મરો બધાય. એ બા મારી વાત સાંભળો, એ ઓલા ગાંડા નથી, એ બધા રહ્યા ને ઈ છે ને કલરમાં મરસું ભેરવી અને પિચકારીઓ ભરે છે અને આ બાજુ જ આવે છે. અરે બાપ રે, તો બટા આપણે હવે શું કરશું? એ આવીને આપણને ઉડાડશે ને તો બધાની આંખું બરશે અને આખું શરીરે બરશે. આયા જાયવા. બટા મને આખું બરે. આખું બળે છે. હવે આ ગાંડાનું શું કરશું આપણે? બટા હવે આનું કાંઈ ન કરાય. એક કામ કર, તું પોલીસ વાળાને ફોન કરી દે. ફોન આપો કોઈ તો. મારો ફોન ક્યાંય ગયો છે. લાઈ હઠ. હલો, એ સાહેબ તમે જલ્દી આવો અમારા ગામમાં. હા, આ ફતેપુરમાં. અરે નો થવાની થઈ ગઈ છે, તમે આવો. સાહેબ આવે જ છે, હાલો આપણે આગળ જઈએ. ગાયો ઘા જવા દે. એક તો આદિની મને ધુલાડી છે અને આ ઇમરજન્સીમાં ફોન આવ્યો. હે રાખતો તમારી બાપા સોડી થોડી આવે હે, આખું ગામ થોડ્યું આવે હે. બધા ધુલાડી રમેલા છે. આ નક્કી ધુલાડી રમવા હાટું બાજેલા છે. હે કોને ફોન કર્યો તો? એ સાહેબ મેં ફોન કર્યો તો. ખબર પડી ગઈ, ધુલાડી રમવા હાટું બાજ્યા. ધુલાડી રમવા હાટું બાજવાનું હોય, હેપી ધુલાડી રમવાની હોય. એ પણ સાહેબ બાજા નથી, તમે મારી વાત તો સાંભળો. બાજા નથી? ના. તો શું થયું? એ સાહેબ હું તમને આખી વાત કરું. આમ જો અમારા ગામના ઓલા ગાંડા છે ને, ઈ રહ્યા ને 3 ગાંડા છે સિંગડા વાળા. ઈ બેઠા બેઠા મોટા જબરા બકડિયામાં કલર બનાવ્યો અને ઈ કલરમાં મરસું ભેરવતા હતા અને ઈ મરસું ભેરવી અને પિચકારી ભરીને અમારી માથે આવીને ઉડાડી દીધી. અમને બધા એને આંખું બરે છે. મારા દીકરા ગાંડા કઈ ને મરસું નાખીને ધુલાડી રમે. હા, અને અમારી આંખોમાં ઉડાડ્યું આવીને. ઉડાડ્યું હોતન? હા, પિચકારીઓ મારી. મારા દીકરા ગાંડા, એની માને આનું શું કરવું જોઈએ? આ ગાંડાનું શું કરવું જોઈએ? મરસેથી ધુલાડી રમે, ગામડાની આંખોમાં મરસું નાખી દીધું. હે, આને તો પકડવા પડે.
નકર મારા દીકરા હાન લગી એવું જ કરશે. હઈ કિંમત જાય. એ અમારા ગામના કુવા બાજુ. એક કામ કરો, એને પકડો અને પછી એને એવી જગ્યાએ મરચું નાખવું હે ને કે એને એટલી બળતરા થાય કોઈને મરચું જ ન નાખે. હઈ પકડો, હાલો હાલો ખાઈ ખા. મારા દીકરા ક્યાં ગયા? એ પેલી છોડી ક્યાં ગઈ? હા સાહેબ. અહીંયા અરે આયા ક્યાં ગયા? સાહેબ આવ્યા તા આ બાજુ જ તે ક્યાંય ગયા મને શું ખબર. સાહેબ જો સિંગડા દેખાય. જો સિંગડા દેખાય, જો દેખાય. એને એમ કે આપણે એને ભાર્યા નથી, પણ આમ જો આપણે એને ભારી ગયા હે. વાંધો નહીં, એક કામ કરો, સાના માના અહીંયા જઈને પકડી લઈ નકર ભાગી જાય અને પછી બધાને ઠોકી જાય. તમારી માને હવે ઓલું મરચું ખબર છે ને ક્યાં ભરાવાનું? હાલો 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 તમારી માને હલતા રે. એક કામ કરો, અને મારા દીકરાને પોલીસ ની બીક નથી, અને એની મને પકડીને પેલા પિચકારી લઈ લો ને આને ઠોકો. હવે આમથી પિચકારી ખાલી થઈ ગઈ છે. પકડો એની મને, પકડો. તમારી મને બધા પિચકારી લઈ લે. મારા દીકરા આમ તો જો આવી ધુલાડી મારા દીકરા આને કઈ મનમાં નથી. મારો થોડોક મારો ઢીલા પડે. બસ હજી આને માર તો લાગે એવો નથી. આના સામડા પાડાના સામડા હોય ને એવા થઈ ગયા છે. એક કામ કરો, આને ક્યાં મરચું ભરાવાનું ખબર છે ને? ઊભા કરો આ તઈને. 3 કિલો મરચું લેતા હોય દુકાને. કેટલું? 3 કિલો. એ ગેંડા તું આ બાજુ આય, 3 કિલો મરચું લઈ આવો અને પછી આમ જો લઈ લો આ તઈને જેલમાં, અને પછી અહીંયા બધે મરચું લગાડી દો, એવી કીકેથી સોટાડી દો, અને પછી આમ કરીને પછી તું જો આખી જિંદગી આને યાદ રહેશે. લઈ હાલો, મારી મને આવી ધુલાડી રમવાની હે. લઈ લો 3 કિલો મરચું લેતા આવો.